કે મહેમાનોને માનવી અને ખવડાવી ખાય. અરે વાહ. એજુ કવિ મેકરણ ભણે એમાં મારો ઠાકર રાજી થાય. હા લાખાભાઈ હા. મહેમાનોને મન કે તે દલ ભરીને દીધા નહીં ઈ તારા મેળી નહીં પણ મહાન હાચો ભણે વાતડિયું તો બહુ હોય કે ને કે આવો તડાના એંધાણ હારો આદમી હોય મળવામાં માથે ન કરે ઈ હામો હાલે. આવો તડાના એંધાણ અને ઓલા મળવામાં માથેપું કરે કે ઈ ગામમાં પારકા હું પાથરે પ્રાણ હાસુય હોરઠિયો પડે. કાળજે લાગે શબ્દ હારે વાતુથી જીવવા વાળો હોય ને ઈ એની વાતું જુદીયું હોય. એરુનો ઘણો બજારમાં નીકળે ને તો એના વળાંકમાં વટ હોય. ભલા મણા આપણી વાણી ન ચૂકાવી જોઈએ. આપણે એવું બોલવું ન જોઈએ કે આપણે એવું કરવું ન જોઈએ. આપણથી આપણો સમાજ વિમુખ થઈ જાય, આપણથી આપણું કુટુંબ વિમુખ થઈ જાય. એન્ટ્રી નથી પાડતો. હા વાહે હવા છે પણ મારે કોઈ જગ્યાએ આમ જો ભાઈ કોઈ રકજક કોઈ યારે નથી અને થાવાય ન દઉં. મેળનો દીકરો છું. હામાને બાતું હોય અને કદાચ એમના એક ડાયરાની માલિકો આજે સોગડિયા શું મારી જાય 500 કરોડ બેઠું હોય તોય અને મેરના દીકરાને હાથમાં ન્યાયાધીશ પણ છે આ નાચના પ્રતાપે. અને મેરનો દીકરો ભલામણા પાંચી ની વચમાં બેઠો હોય ને તોય કુળદેવીની ના નાચની એવી દયા છે એની સરસ્વતી ફગે નહીં. ભલામણા નાચને જો મેર બોલે ને દુઃખ લાગી જાય તો કાંઈક અમારા વેણમાં ફેર પડે. પણ બોલવા જેવું બોલીએ બોલવા પે બકવા તણી મને ઘણી લાગે બીક પણ આમાં થોડું ને ઠાવકું હારું બોલાય તો ઠીક. સત બોલે સત યાસરે આણંદ અભેર ચારિત્ર એનું ચિત્ર દુહો દસમો આવે. અમારા બાપ દાદા ની હારે કવિરાજો આમ જો હમાચ્યું લીધેલું છે. આવો અમારા સાંદ્રા આપા પટાલે. એટલે એકતાનો પ્રભાવ હોય તો જાતું કરવું પડે. ટૂંકમાં નિહાળાના માણા નિહાળાના થઈને રેજો અને કુટુંબના માણસો કુટુંબના ભાઈઓ કુટુંબના થઈને રેજો. થોડામાં બહુ જાજુ. દ્વારકા